હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ઘણા સમય પછી કેમ છો? મજામાં? તો આજે આપણે સ્ટાર્ટ કરીએ આપણો લેક્ચર 6.2નો 18મો. સાબિત કરો કે fx બરાબર x નો ઘન ઓછા 3x નો વર્ગ વત્તા 3x ઓછા 100 એ કેપિટલ આર પર વધતું વિધેય છે એવું આપણે સાબિત કરવાનું છે. ઓકે, તો આન્સરમાં અહીં fx બરાબર x નો ઘન 3x નો વર્ગ 3x ઓછા 10 x બિલોંગ્સ ટુ કેપિટલ આર આપેલ વિધેય છે. હવે આપણે શું કરીશું? x ની સાપેક્ષ વિકલન કરતા f ડેશ ઓફ x બરાબર 3x નો વર્ગ ઓછા 6x વત્તા 3. આમાંથી આપણે શું કરીશું? 3 કોમન લઈ લઈશું એટલે x સ્ક્વેર ઓછા 2x વત્તા 1. હવે આ કોનો પૂર્ણ વર્ગ છે? તો 3x ઓછા 1 આખાનો વર્ગ. આનો આન્સર ઓબ્વિયસલી ગ્રેટર ઇક્વલ ટુ 0 જ હશે. Therefore, f dash of x greater equal to 0. કેમ greater equal to 0? કારણ કે x belongs to r છે અને x ની વેલ્યુ આપણે 1 પણ લઈ શકીએ આમાં, બરાબર? હવે તમે અહીંયા 1 મૂકશો તો તમારો આન્સર 1 - 1 0 એટલે આખો 0, એટલે તમારો એક 0 તો આવશે જ. એ સિવાય તમે r કોઈ પણ મૂકશો તો તમારો આન્સર શું હશે? 0 કરતાં મોટો જ આવશે. કોઈ બી તમે મૂકશો, નેગેટિવ વેલ્યુ મૂકશો તો પણ, કારણ કે ફાઇનલ તમારું વર્ગ થઈને તમારો આન્સર શું આવશે? ધન જ આવશે. એટલે તમે ફાઇનલ આન્સર હવે લખી શકો. Therefore, for all x જ્યાં x belongs to capital R માટે f dash of x which is greater equal to 0. આમ f a કેપિટલ R પર વધતું વિધેય છે. સમજ પડી ગઈ? ઇઝી છે ને? ખ્યાલ આવી ગયો? તો એકવાર તમે શાંતિથી જોઈ લો અને આશા રાખું કે દિવાળી પછી આપણે મળતા છે ઘણો સમય પછી, તો તમારું ઘટતું વધતું વિધેય તમારું માઇન્ડમાંથી સ્કીપ નહીં થઈ હોવું જોઈએ હું આશા રાખું છું, બરાબર ને? તમને ખ્યાલ આવી ગયો હશે એવી આશા રાખું છું, બરાબર ને? ચુસ્ત વધતું અને ચુસ્ત ઘટતું હોય તો તમારા સ્ટ્રીક સાઇન, સ્ટ્રીક એટલે કે ચુસ્ત સમતા આવશે, બરાબર ને? ચુસ્ત વધતું એટલે ગ્રેટર ધેન 0, ચુસ્ત ઘટતું એટલે લેસ ધેન 0, વધતું એટલે ગ્રેટર ઇક્વલ ટુ અને ઘટતું એટલે લેસ ઓર ઇક્વલ. સોરી મિત્રો. તો આશા રાખું તમને જે આપણું 6.2નો 18મો છે તેમાં સમજ પડી ગઈ હશે. સોલ્યુશન તમારી સમક્ષ ઉપસ્થિત છે, તમે એકવાર પાછા જોઈ શકો છો, બરાબર છે? જોઈ લો. ચલો તો આપણે નેક્સ્ટ જોઈએ ઉદાહરણ નંબર 9. સાબિત કરો કે fx બરાબર cos x એ નંબર 1 0, પાઈમાં ચુસ્ત ઘટતું વિધેય, પાઈ, 2 પાઈમાં ચુસ્ત વધતું વિધેય અને 0, 2 પાઈમાં વધતું પણ નથી કે ઘટતું પણ નથી તેવું આપણે સાબિત કરવાનું છે. તો આન્સરમાં અહીં fx બરાબર cos x આપેલ વિધેય છે. હવે આપણે પરિણામ એની વાત કરીએ, અથવા તે પહેલાં આપણે શું કરી લઈએ? f dash of x શોધી નાખીએ, એટલે કે x ની સાપેક્ષ વિકલન કરતા f dash of x બરાબર શું આવશે? કોસનું માઇનસ સાઇન x. ઓકે, એને હું પરિણામ એમ જ રાખીએ. હવે આપણે એની વાત કરી લઈએ. હવે પ્રત્યેક x બિલોંગ્સ ટુ 0, પાઈ માટે શું છે? તો કે sin x ગ્રેટર ધેન 0. કેમ sin x ગ્રેટર ધેન 0? કારણ કે તમને ખબર જ હશે કે 0, પાઈ એટલે કે પહેલું અને બીજું ચરણ, બરાબર ને? પહેલા અને બીજા ચરણમાં તમારું સાઇન કેવું છે? વધતું વિધેય, બરાબર ને? એટલે કે પોઝિટિવ, ધન. તે તો તમને ખબર જ હશે. પહેલા અને બીજા ચરણમાં સાઇન કેવો? ધન, બરાબર? ધેટ ઇમ્પ્લાઇઝ અને માઇનસ વડે મલ્ટીપ્લાય કરીએ તો માઇનસ સાઇન એક્સ લેસ ધેન 0. કારણ કે આપણે 11માં સુરેખ અસમતાઓ ચેપ્ટર હતું તેમાં આપણે શીખી ગયા છીએ કે અસમતાની બંને બાજુ આપણે ઋણ વડે મલ્ટીપ્લાય કરીએ, બરાબર? એટલે માઇનસ વડે આપણે મલ્ટીપ્લાય કરીએ તો તમારી અસમતા બદલાઈ જાય છે. હવે આ માઇનસ સાઇન એક્સ શું છે? તો એ તમારું f dash of x છે, which is less than 0. હવે આ શું દર્શાવે છે? Therefore,
આમ એફ એ 0, પાઈ માં ચુસ્ત ઘટતું વિધેય છે. હવે આપણે બી ની વાત કરી લઈએ. હવે પ્રત્યેક x બિલોંગ્સ ટુ પાઈ, 2 પાઈ માટે sin x લેસ ધેન 0. કેમ લેસ ધેન 0? કારણ કે ત્રીજા અને ચોથા ચરણમાં તમારું જે સાઇન છે તે કેવું છે? ઘટતું વિધેય, એટલે કે ઋણ છે, ઋણ. એટલે તમારો આન્સર શું હશે? હવે આપણે માઇનસ વડે મલ્ટીપ્લાય, એટલે માઇનસ sin x ગ્રેટર ધેન 0. એટલે ધેટ ઇમ્પ્લાઇઝ f ડેશ ઓફ x ગ્રેટર ધેન 0. બરાબર છે. આમ f એ પાઈ, 2 પાઈમાં કેવું છે? વધતું વિધેય છે. અને હવે પરિણામ સી ની વાત કરી લઈએ તો તમે જોઈ શકો છો તો 0, 2 પાઈની વાત કરેલી છે, એટલે કે આખા સર્કલની વાત કરેલી છે. તો આખા સર્કલનું જો આપણે ઓબ્ઝર્વ કરવા જઈએ, બરાબર, તો એના બે ભાગ પડતા છે, બરાબર ને? અડધા ભાગમાં એ ઘટતું છે અને અડધા ભાગમાં વધતું છે. એટલે આપણે ફાઇનલ કન્ક્લુઝન નહીં લગાવી શકીએ કે આખો ઇન્ટરવલ જે છે, એટલે 0, પાઈ છે આખો ઇન્ટરવલ, બરાબર. તો તેના માટે આપણે આખું કન્ક્લુઝન નહીં લગાવી શકીએ કે વધતું છે કે ઘટતું, બરાબર ને? કારણ કે આપણને એક ફાઇનલ આન્સર જોઈએ કે 0, 2 પાઈની વાત પહેલાં અત્યારે કેવું થઈ ગયું? પહેલા ઇન્ટરવલમાં એટલે 0, પાઈમાં એટલે આખા આપણે ઇન્ટરવલની વાત કરી લીધી. પછી પાઈ, 2 પાઈમાં બી આખા ઇન્ટરવલની વાત કરી લીધી. તે જ પ્રમાણે આપણે 0, 2 પાઈ આખા ઇન્ટરવલની વાત કરીએ તો એમાં બે ભાગ છે, એટલે અડધું ઘટતું છે અને અડધું વધતું છે, બરાબર. એટલે આપણે ફાઇનલ કન્ક્લુઝન નહીં લગાવી શકીએ. ખ્યાલ આવશે? એટલે આપણે જે આપણને સાબિત કરવા કીધેલ છે તે હવે આપણે આમાં શું કરીશું? સીમાં ડાયરેક્ટ લખી દઈશું. અહીં વિકલ્પો એ અને બી પરથી શું છે? સ્પષ્ટ છે કે તમારો f એ 0, 2 પાઈમાં વધતું વિધેય પણ નથી કે ઘટતું વિધેય પણ નથી, કે ઘટતું વિધેય પણ નથી. શું સાબિત કરવા કીધું? આજ ને? સમજ પડી ગઈ? એટલે તમે જોઈ શકો છો કે આપણે પહેલા વિકલ્પમાં શું બતાવ્યું? તો કે ચુસ્ત ઘટતું બતાવ્યું. પછી બીજા વિકલ્પમાં ચુસ્ત વધતું બતાવ્યું. પણ જ્યારે આખા એ બંનેને મર્જ કરી દે, બંનેને ભેગા કરી દઈએ, એટલે તમારું એક આખું સર્કલ બની જશે. આખું સર્કલ એટલે કે 0 થી 2 પાઈ, બરાબર ને? એટલે એક આખું સર્કલ બની જાય. તો આખા સર્કલની વાત કરીએ એટલે આખું તમારું અંતરાલની વાત કરીએ, બરાબર. એટલે 0 થી સ્ટાર્ટ થાય, તમને ખબર જ હશે, બરાબર, તમને ખ્યાલ જ હશે. આવું એક સર્કલ હોય તમારું, બરાબર ને? આ 0, π/2, પાઈ, 3π/2, પછી અહીંયા 2 પાઈ. એટલે અહીંયાથી આખું સર્કલ તમે ફરી લેશો. એટલે આખા સર્કલમાં તમારે જો ફોકસ કરવું હોય તો તમે જોઈ શકો છો કે પહેલા બેમાં શું છે? ઘટતું છે, બરાબર, અને બીજા બેમાં કેવું છે? તો વધતું છે. એટલે એમાં બે ભાગ પડી ગયા છે, બરાબર ને? એટલે આખા ઇન્ટરવલની જો આપણે એક સાથે વાત કરવી હોય 0 થી 2 પાઈ આખા ઇન્ટરવલમાં, બરાબર, તો એમાં આપણે કોઈ એક વસ્તુ ફાઇનલાઇઝ નહીં કરી શકીએ કે કાં તો ઘટતું છે કે ક્યાં તો વધતું છે. એ આપણે ફાઇનલાઇઝ નહીં કરી શકીએ. એટલે આપણને અહીં ત્રીજા વિકલ્પમાં એ વસ્તુ આપણને કીધી છે કે વધતું પણ નથી કે ઘટતું પણ નથી. એટલે કે કોઈ એક કન્ક્લુઝન પર આપણે ફાઇનલ નહીં આવી શકીએ, બરાબર ને? એ તો તમને હવે સમજ તો પડી જ ગઈ હશે. કારણ કે 0 થી પાઈની વાત કરી તેમાં ઘટતું હતું અને પાઈથી 2 પાઈમાં વધતું હતું. અને આખા જો 0 થી 2 પાઈ લઈ લઈએ, બરાબર, આખું સર્કલ, તો તેમાં કોઈ એક વસ્તુ આવી શકે એ પોસિબલ નથી. ઓકે, તો આ થઈ ગયું તમારું કયું છે? તો ઉદાહરણ નંબર 9. ઓકે, જોઈ લો એકવાર. ચાલો, સેમ એ જ પ્રકારનો તમારી સમક્ષ ઉપસ્થિત છે બીજો સ્વાધ્યાય 6.2નો ત્રીજો છે, બરાબર. શું સાબિત કરો કે fx બરાબર sin x. નંબર 1, 0, π/2માં ચુસ્ત વધતું વિધેય. નંબર 2, π/2, પાઈમાં ચુસ્ત ઘટતું વિધેય. અને નંબર 3, 0, પાઈમાં વધતું કે ઘટતું વિધેય નથી. સેમ છે, બરાબર. તો હવે આન્સરમાં આપણે જોઈ લઈએ. અહીં શું કીધું છે? તો કે fx બરાબર sin x આપેલ વિધેય છે.
તો આનું એક્સની સાપેક્ષ વિકલન કરતા મને શું મળશે તો કે એફ ડેશ ઓફ એક્સ બરાબર કોસ એક્સ, કારણ કે સાઇનનું વિકલન કોસ એક્સ થશે. હવે આપણે વાત કરીએ નંબર એની. અહીં પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ 0,π/2 માટે કોસ એક્સ પહેલા ચરણની વાત કરીએ છીએ ગ્રેટર દેન 0. બરાબર, પહેલા ચરણમાં કોસ તમારો પોઝિટિવ. બરાબર, સો ધેટ ઇમ્પ્લાઇઝ શું છે તો કે એફ ડેશ ઓફ એક્સ ગ્રેટર દેન 0. ઓકે, એટલે કે આમ એફ એ 0,π/2 માં ચુસ્ત વધતું વિધેય છે. હવે એ જ વાત આપણે નંબર બીની. અહીં પ્રત્યેક અથવા ફોર ઓલ પણ તમે લઈ શકો. ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ π/2, π માટે આગળ પણ આપણે ફોર ઓલ જ લઈ લઈએ, તમને થોડું ઇઝી પડી જાય. બરાબર છે, તો એના માટે આપણે શું લઈ લઈએ તો કે કોસ એક્સ બીજા ચરણમાં કેવું છે કોસ નેગેટિવ. બરાબર ને, સો ધેટ ઇમ્પ્લાઇઝ એફ ડેશ ઓફ એક્સ લેસ દેન 0. આમ એફ એ π/2, πમાં ચુસ્ત ઘટતું વિધેય છે. અને નંબર સી ની વાત કરી લઈએ તો અહીં વિકલ્પો એ અને બી પરથી શું છે સ્પષ્ટ છે કે એફ એ 0,πમાં વધતું કે ઘટતું વિધેય નથી. બરાબર છે, સો આશા રાખું તમને આ પણ સમજ પડે. જે આપણે સેમ આગળ કર્યું તે જ છે, ખાલી અંતરાલ છૂટા, પહેલા બે વિકલ્પમાં અંતરાલ છૂટા પાડેલા છે અને ત્રીજા વિકલ્પમાં એને સાથે કરી નાખેલ છે. એટલે આ પહેલું ચરણ હતું, આ બીજું ચરણ માટે જોયું, અને આ તમારું પહેલું અને બીજું સાથે એક સાથે. એટલે એક સાથે જો આપણે પહેલા બે ચરણનું જોઈએ એટલે કે 0,πની વાત કરીએ તો ત્યાં આપણે કોઈ કન્ક્લુઝન પર ફાઇનલ નહીં આવી શકીએ કે ક્યાં તો ઘટતું છે એટલે કે સ્પષ્ટ ઘટતું છે, ક્યાં તો સ્પષ્ટ ઘટતું છે, સ્પષ્ટ ઘટે કે સ્પષ્ટ વધે. કારણ કે તમે જોઈ શકો છો કે અડધા અંતરાલમાં તમારું શું થતું છે તો વધતું છે ચુસ્ત, અને અડધા અંતરાલમાં ઘટતું છે. અને જ્યારે બંનેને આપણે ભેગા કરી દીધા અંતરાલને તો આપણને જે આખું મળે છે 0,π, તો એમાં આપણે વધતું કે ઘટતું ફાઇનલાઇઝ નથી કરી શકતા. એટલે ફાઇનલ આપણે લખી દીધું કે એફ એ 0,πમાં વધતું કે ઘટતું વિધેય નથી. સમજ પડી ગઈ? સો આ થઈ ગયા તમારા 6.2નો ત્રીજો. સો આશા રાખવામાં પણ તમને સમજ પડી ગઈ હશે. એક વાર શાંતિથી જોઈ લો. ઓકે, તો સ્વાધ્યાય 6.2નો 16મો. બરાબર છે, તો શું કીધેલ છે? સાબિત કરો કે એફ એક્સ બરાબર log of sin x એ 0,π/2 પર ચુસ્ત વધતું વિધેય તથા π/2, π પર ચુસ્ત ઘટતું વિધેય છે. એટલે બે વિકલ્પો આમાં તમને આપેલા છે. તો આન્સરની વાત કરી લઈએ. અહીં એફ એક્સ બરાબર log of sin x આપેલ વિધેય છે. બરાબર છે, ચલો હવે આપણે આનું એક્સની સાપેક્ષ શું કરી લઈએ વિકલન કરતા. એક્સની સાપેક્ષ વિકલન કરીએ તો મને શું મળશે? એફ ડેશ ઓફ એક્સ બરાબર log x પ્રમાણે શું આવશે? અહીંયા log x નું 1/x, એટલે અહીંયા તમારે આવશે 1/sin x, અને પાછું sin x નું કરીશું તો એનો આવશે cos x. બરાબર, એટલે તમને ફાઇનલ એફ ડેશ ઓફ એક્સ શું મળશે? cos/sin, એટલે કે તમને મળશે cot x. એટલે આપણે ફોકસ કોના પર કરવાનું છે? cot x પર કરવાનું છે. નંબર 1ની વાત કરી લઈએ. અહીં ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ 0,π/2 માટે પહેલા ચરણની વાત કરીએ તો પહેલા ચરણમાં તમારું cot x કેવું છે તો કે વધતું વિધેય. સો ધેટ ઇમ્પ્લાઇઝ એફ ડેશ ઓફ એક્સ ગ્રેટર દેન 0. તો તમે જોઈ શકો છો આમ એફ એ 0,π/2 પર કેવું છે? ચુસ્ત વધતું વિધેય છે. બેની વાત કરી લઈએ તો અહીં ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ
π/2, પાઈ માટે સો કોટેક્સ એટલે બીજા ચરણમાં તમારું કેવું છે, ઘટતું છે, બરાબર ને. કોટેક્સ બીજા ચરણમાં નેગેટિવ, કારણ કે ઓલેસ્ટીસીના નિયમ પ્રમાણે આપણે જોઈએ પહેલા ચરણમાં બધા વિધેયો વધતા એટલે પોઝિટિવ, બીજા ચરણમાં સાઇન અને કોસેક, ત્રીજા ચરણમાં ટેન અને કોટ, અને ચોથા ચરણમાં સેક અને કોસ. તો કોટ તો પહેલા અને ત્રીજા ચરણમાં ધન છે ને, એટલે બીજા ચરણમાં તો ઋણ આવશે, એટલે કોટેક્સ લેસ ધેન 0. અહીંયા આવશે તમારો f ઓફ x લેસ ધેન 0. તો ફાઇનલ આન્સર આમ fa π/2, પાઈ પર કેવું છે, તો કે ચુસ્ત ઘટતું વિધેય છે. કેમ છે, સિમ્પલ છે, મજા આવી, વેરી ગુડ. તો એકવાર શાંતિથી જોઈ લો, તમે જોઈ લેશો, એકવાર રિવાઇઝ કરી લેશો તો તમને સારું પડશે અને ગમશે પણ અને મજા પણ આવશે. સો આશા રાખું કે તમને આ પણ સમજ પડી ગઈ હશે. કંઈ જ નથી કર્યું, આપણે log x ની જે વિકલન છે તેનું ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો, તો log of sin x નો log x પ્રમાણે 1/x એટલે કે 1/sin x, અને પાછું આપણે કુવાનું કરી દઈએ, કુવાનું એટલે કે sin x નું કરીએ તો cos x, અને cos/sin એટલે તમને મળશે cot, બરાબર છે. તો અહીં એક સ્ટેપ લખી દઉં છું એના પછીમાં કે cos x/sin x, ધેટ્સ ઇટ. એટલે આપણે કોટેક્સ પર ફોકસ કરવાનું છે પહેલા અને બીજા ચરણમાં. તો તમને ખબર જ છે કે કોટેક્સ પહેલા અને ત્રીજા ચરણમાં ધન છે અને બીજા અને ચોથામાં ઋણ છે, એટલે કે નેગેટિવ. તો તમે જોઈ શકો છો પ્રથમ ચરણમાં પોઝિટિવ અને બીજા ચરણમાં નેગેટિવ, ધેટ્સ ઇટ. અહીંયા ચુસ્ત વધતું અને ચુસ્ત ઘટતું, બરાબર છે, ગુડ. જોઈ લો. સ્વાધ્યાય 6.2 નો 17મો, સાબિત કરો કે fx બરાબર log of મોડ્યુલસ ઓફ cos x એ 0,π/2 પર ચુસ્ત ઘટતું વિધેય તથા 3π/2, 2π પર ચુસ્ત વધતું વિધેય છે, બરાબર. તો સૌથી પહેલા અહીં fx બરાબર log of મોડ્યુલસ ઓફ cos x આપેલ વિધેય છે, બરાબર છે. પરિણામ આપણે પહેલાની વાત કરી લઈએ તો નંબર 1, અહીં x બિલોંગ્સ ટુ 0,π/2 માટે તો શું આવશે, તો જો તમારો x છે તે કેવું છે, તો કે પ્રથમ ચરણમાં છે ને, બરાબર છે, તમારો x પ્રથમ ચરણમાં છે. તો મોડ્યુલસ ઓફ cos x બરાબર તમે શું લઈ શકો, cos x લઈ શકો, બરાબર ને. therefore fx બરાબર log of cos x. હવે આનું આપણે શું કરીશું, x ની સાપેક્ષ વિકલન કરતા એટલે મને f ઓફ x શું મળશે, તો 1/cos x, અને cos x નું માઇનસ sin x, એટલે તમને ફાઇનલ મળશે માઇનસ tan x અથવા તો માઇનસ sin x ના છેદમાં cos x. અહીં આપણે લખી દઈએ f ઓફ x માઇનસ tan x. ઓકે, તો તમારું પહેલા વિકલ્પની વાત કરી લઈએ તો તમે જોઈ શકો છો શું આવ્યું અહીં. હવે for all x belongs to 0,π/2 માટે પ્રથમ ચરણમાં કેવું છે, tan x તમારું તો કે પોઝિટિવ છે. હવે એને આપણે માઇનસ વડે મલ્ટીપ્લાય કરીએ તો માઇનસ tan x લેસ ધેન 0. સો માઇનસ tan x શું છે તમારું f ઓફ x છે, વિચ ઇઝ ઓલ્સો લેસ ધેન 0. ચુસ્ત ઘટતું તમે જોઈ શકો છો આવી ગયો. આમ f એ 0,π/2 પર કેવું છે, ચુસ્ત ઘટતું વિધેય છે. હવે આપણે વાત કરીએ નંબર 2ની. નંબર 2માં શું છે, તો કે અહીં x બિલોંગ્સ ટુ 3π/2, 2π, બરાબર માટે. હવે ઓલેસ્ટીસીના નિયમ પ્રમાણે જોઈ લઈએ તો ચોથા ચરણમાં તમારું કોસ કેવું છે, તો કે ધન છે ને, બરાબર છે. ઓલેસ્ટીસીના નિયમ પ્રમાણે ચોથા ચરણમાં તમારું કોસ કેવું છે, તો અહીંયા આપણે મોડ્યુલસ ઓફ
cos x બરાબર આપણે શું લઈ શકીએ? cos x લઈ શકીએ, બરાબર છે? ચાલો, વેરી ગુડ. તો ધેરફોર fx બરાબર શું આવશે? તો log of cos x. હવે આને આપણે શું કહીશું? x ની સાપેક્ષ વિકલન કરતા મને મળશે f dash of x બરાબર 1 cos x અને cos x નું માઇનસ sin x, એટલે અહીંયા મળશે માઇનસ sin x ના છેદમાં cos x. સો ફાઇનલી મને f dash of x શું મળશે? તો માઇનસ tan x, બરાબર. હવે ફોર ઓલ x બિલોંગ્સ ટુ 3π/2, 2π માટે tan x ચોથા ચરણમાં કેવું છે? તો કે નેગેટિવ છે ને, કારણ કે ઓલેસ્ટ્રીસના નિયમ પ્રમાણે પ્રથમ અને ત્રીજા ચરણમાં તમારો tan કેવો? ધન, અને બાકી બીજા અને ચોથામાં ઋણ. સો ધેટ ઇમ્પ્લાઇઝ માઇનસ વડે મલ્ટીપ્લાય કરીએ, સો tan x વિચ ઇઝ ગ્રેટર દેન 0, અને માઇનસ tan x શું છે? તમારું f dash of x છે અને ગ્રેટર દેન 0. સો ફાઇનલી આન્સર આપણે લખી શકીએ આમ f એ કેમાં? તો કે 3π/2, 2 પર કેવું છે? તો કે ચુસ્ત વધતું વિધેય છે. સો આશા રાખું તમને સમજ પડી ગઈ હશે, બરાબર ને? કારણ કે આપણે બંને અંતરાલની વાત કરેલી છે. એક તમારો 0,π/2 અને બીજું 3π/2, 2π ની વાત કરેલી છે. અને બીજું કે તમારું જે વિધેય આપેલ છે log of modulus of cos x આપેલ છે, એટલે મોડ્યુલસ લખેલું છે એનો મતલબ કે અહીંયા તમારો cos ધન છે કે ઋણ છે તે તમને ખબર નથી, બરાબર છે? સમજ પડે છે? ઓકે. તો પહેલા ચરણમાં તમને ખબર છે કે cos પોઝિટિવ, એટલે આપણે મોડ્યુલસ ઓફ cos x નું આપણે cos x લઈ લીધું, બરાબર છે? તો અહીંયા આપણે ધેટ ઇમ્પ્લાઇઝ મોડ્યુલસ ઓફ cos x ઇઝ ઇક્વલ ટુ cos x, ને પછી એ વેલ્યુ આપણે અહીંયા રિપ્લેસ કરી આપણા fx માં, બરાબર? તો તમને શું દેખાય છે અહીંયા? તો fx બરાબર log of cos x દેખાય છે. હવે એનું x ની સાપેક્ષ વિકલન કરીએ તો 1 cos x અને cos નું માઇનસ sin x, બરાબર છે? અને પછી એને સરખું કે તો માઇનસ sin x ના છેદમાં cos x, અને એનો આન્સર આવે છે માઇનસ tan x. એટલે આપણે f dash x શું મળ્યું? માઇનસ tan x મળ્યું. હવે ફોર ઓલ x બિલોંગ્સ ટુ 0,π/2, એટલે પ્રથમ ચરણની વાત કરી છે. પ્રથમ ચરણમાં તમને ખબર જ છે કે બધા જ વિધેયો પોઝિટિવ, એટલે tan x પણ પોઝિટિવ વિચ ઇઝ ગ્રેટર દેન 0. હવે આપણે તમે ઋણ સંખ્યા વડે મલ્ટીપ્લાય કરશો એટલે માઇનસ tan x લેસ દેન 0, અને માઇનસ tan x આપણું f dash x છે લેસ દેન 0, એટલે f એ 0,π/2 પર ચૂસતું વધતું વિધેય. તે જ પ્રમાણે આપણે ચોથા ચરણ 3π/2, 2π એટલે તમારું ચોથું ચરણ, અને ચોથા ચરણમાં પાછું તમારું cos કેવું? તો કે પોઝિટિવ, એટલે મોડ્યુલસ ઓફ cos x નું પાછું આપણે cos x લઈ શકીએ, એટલે log of cos x. પાછું એનું વિકલન કરીએ તો તમને ફાઇનલ f dash of x માઇનસ tan x મળશે. અને આપણે ફરી આપણે ચોથા ચરણની વાત કરીએ તો તમારો tan x શું છે? તો કે ચોથા, કારણ કે ઓલેસ્ટીસી પ્રમાણે પહેલા ચરણમાં બધા 6 વિધેય તમારા પોઝિટિવ, બીજામાં sin અને cosec, ત્રીજામાં tan અને cot, બરાબર? એટલે tan તમારું પહેલા અને ત્રીજામાં પોઝિટિવ છે, ચોથા અને બીજામાં નેગેટિવ, એટલે ચોથા ચરણમાં તમારો tan નેગેટિવ આવશે. પછી એને માઇનસ વડે મલ્ટીપ્લાય કરીશું તો માઇનસ tan x વિચ ઇઝ ગ્રેટર દેન 0. સો f dash of x, કારણ કે માઇનસ tan x શું છે? તમારું f dash of x છે, તે વેલ્યુ અહીંયા રિપ્લેસ કરી તો f dash of x ગ્રેટર દેન 0, અને આ તમારું ચુસ્ત વધતાની કન્ડિશન છે. તો f એ 3π/2, 2π માં પર કેવું છે? ચુસ્ત વધતું વિધેય થશે. તો આશા રાખું કે આજે આપણે લગભગ કેટલા સમ્સ કર્યા? 2, 4 ને 5 જેવા સમ્સ આપણે ટોટલ કર્યા. તો 5 સમ્સમાં તમને સમજ પડી ગઈ હશે એવી હું આશા રાખું છું. તો હવે આપણે નેક્સ્ટ ટાઈમ મળીશું તો હવે આપણે અંતરાલ સ્વરૂપના સમ્સ જોઈશું, વધતા ઘટતા વિધેયમાં જ પણ અંતરાલ સ્વરૂપમાં. એટલે આપણે શું કરીશું? સૌ પ્રથમ આપણે x ની વેલ્યુ શોધીશું, બરાબર? જે તમે f dash of x નો આન્સર આવશે તેના બરાબર 0 લઈને આપણે x ની વેલ્યુ શોધીશું, પછી અંતરાલ છૂટા પાડીશું, મીન્સ અંતરાલ શોધીશું, અને એ અંતરાલ કયા અંતરાલમાં ઘટતું અને કયા અંતરાલમાં વધતું તે હવે આપણે શોધીશું અને ચેક કરીશું, બરાબર? તો ત્યાર સુધી તમે પોતાનું ધ્યાન રાખજો. ટેક કેર, થેન્ક યુ. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં.